નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કલ્પેશ મકવાણા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે 6 માર્ચ 2026ના ગણિતના પેપરમાં ઉપયોગી એવા થેલ્સના પ્રતિપ્રમેય વિશે અભ્યાસ કરીએ। તો શરૂ કરીએ થેલ્સનો પ્રતિપ્રમેય। તો વિદ્યાર્થી મિત્રો, આ થેલ્સનો પ્રતિપ્રમેય આપણને શું કહેવા માંગે છે? તો આપણે સૌપ્રથમ એનું વિધાન સમજીએ। તો વિભાગ પ્રમેયના ભાગ પાડીએ। વિધાન, નંબર 2 માં એની ગોઠવણી, નંબર 3 રણનીતિ કે આપણે કઈ રીતે આગળ વધીશું પ્રમેયને સાબિત કરવા માટે, છેલ્લે એની સાબિતી આપણે એના વિશે ચર્ચા કરીએ, અને છેલ્લે નિષ્કર્ષ કે કઈ રીતે ખરેખર આખી આપણે આ જે પ્રોસેસ કરી છે। તો વિભાગ 1ની અંદર વિધાન, તો થેલ્સના પ્રતિપ્રમેયનું વિધાન શું કહે છે? તો વિધાન એવું આપણને શીખવાડે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજિત કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે। એટલે આનો સીધો અર્થ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ એબીસીમાં એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી થશે। વિભાગ 2 ગોઠવણી, જે આપણને માહિતી આપેલી છે બરાબર, એને આપણે હવે કઈ રીતે ગોઠવશું? તો અગાઉ આપણે ચર્ચા કરી બોક્સની અંદર એ પ્રમાણે આપણે એમને ગોઠવશું। તો ત્રિકોણ એબીસીમાં રેખા ડીઈ બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે। તો આપણું પક્ષ અને આપણું સાધ્ય જે છે હવે તૈયાર થઈ ગયું છે, એ મંચ એક તૈયાર થઈ ગયો છે પ્રમેય સમજવા માટેનો। તો મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો ખરેખર? તો બોક્સની અંદર ત્રિકોણ એબીસીમાં એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી અને સાધ્ય છે બીસી સમાંતર ડીઈ। તો આ જે પ્રમેયનો જે આ જ એક સાધ્ય ખરેખર બીસી સમાંતર ડીઈ છે, એ જ આપણે સાબિત કરવાનું છે। વિભાગ 3 રણનીતિ, આપણે વિરોધાભાસ સાબિતી લઈશું। જે આપણે સાબિત કરવાનું છે ખરેખર એનાથી આપણે ઉલટું ધારશું। આપણે એવી એક કાલ્પનિક રેખા લેવાની છે અહીંયા કે જે ખરેખર બીસીને સમાંતર હોય। તો હવે આપણે એસી પર એવું એક કાલ્પનિક બિંદુ લઈએ, અને તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે જો ખરેખર ડીઈ એ બીસીને સમાંતર ન હોય તો શું થાય? વિચારો, ખરેખર મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એક એવી કાલ્પનિક રેખા લઈએ કે જે ખરેખર બીસીને સમાંતર ન હોય અને ડીમાંથી બીસીને સમાંતર હોય તેવી એક કાલ્પનિક રેખા ડી ઈ ડેશ દોરી શકાય। તો અહીંયા આપણે એક કાલ્પનિક આપણે કલ્પના કરી છે કે ડીઈ ડેશ એ ખરેખર જે છે એ બીસીને સમાંતર છે। તો હવે વિભાગ 4 તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિભાગ 4ની અંદર સાબિતી। તો હવે આપણે કઈ રીતે સાબિત કરશું? કાલ્પનિક રેખા આપણે લઈ લીધી, વિરોધાભાસ ધારણા આપણે લઈ લીધી। તો આપણે ધાર્યું છે કે ડીઈ ડેશ સમાંતર બીસી, તેથી થેલ્સનો જે મૂળ પ્રમેય છે એ આપણને શું શીખવાડે છે? તો કે એડીના છેદમાં ડીબી બરાબર એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી। તો આને સમીકરણ નંબર 1 કહીશું। હવે સમીકરણ નંબર 2 કઈ રીતે મેળવશું? જરા વિચારો વિદ્યાર્થી મિત્રો। તો આપણો જે પક્ષની અંદર આપણે આવી જઈએ। તો પક્ષમાં અગાઉ આપણે એવું શીખ્યા કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી। તો હવે બંને સમીકરણો તૈયાર થઈ ગયા છે। તો હવે બંને સમીકરણોની ગોઠવણી, બંને સમીકરણો ઉપરથી આપણને કઈ રીતે આગળની માહિતી મળશે? તો જરા ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો। બંને સમીકરણની જે ડાબી બાજુ જે છે એ સમાન મળે છે। એડીના છેદમાં ડીબી બરાબર એઈ ડેશના છેદમાં ઈ ડેશ સી, અને બીજું સમીકરણ છે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી। એટલે આનો સીધો અર્થ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર, તો વિદ્યાર્થી મિત્રો એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એઈના છેદમાં ઈસી આપણને એ સમીકરણ મળ્યું છે। એ સમીકરણમાં બંને બાજુ એક આપણે ઉમેરીએ। તો બંને બાજુ એક ઉમેરીએ તો હવે આગળનું સમીકરણ કઈ રીતે તૈયાર થશે?
તો વિદ્યાર્થી મિત્રો હવે આગળનું સમીકરણ જે છે એ રીતે તૈયાર થશે કે બંને બાજુ એક ઉમેરવાથી એ ઈ વત્તા ઈ સી બરાબર 80 અને ઈ ડેશ વત્તા ઈ ડેશ સી બરાબર 80 થશે. એટલે કે આનો અર્થ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે એ સી ખરેખર જે છે એ બંને સમીકરણની ઉપરની બાજુ આપણને મળે છે. એસી છેદમાં ઈ ડેશ સી બરાબર 80 છેદમાં ઈસી. તો હવે ખરેખર મજા આવી ને વિદ્યાર્થી મિત્રો. તો હવે આના ઉપરથી આપણે શું સાબિત કરશું તો કે આનો સીધો અર્થ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે ઈ ડેશ સી બરાબર ઈસી. એટલે કે વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી જુઓ કે ઈ ડેશ સી બરાબર ઈસી જો બનતું હોય તો ખરેખર બિંદુ ઈ ડેશ અને ઈ એક જ હોવા જોઈએ. એક જ હોવા જોઈએ એટલે શું ખરેખર તો હવે વિભાગ 5 નિષ્કર્ષ કે ખરેખર જે ઈ ડેશ આપણે જે બિંદુ લીધેલું એ એક કાલ્પનિક હતું. એટલે કે જો ઈ ડેશ સી બરાબર ઈસી હોય તો બિંદુ ઈ ડેશ એક જ હોવા જોઈએ. એટલે કે તેઓ સંપાતી બિંદુ છે. કેવા બિંદુ છે? સંપાતી. એટલે કે બંને બિંદુ ખરેખર એક જ છે. તેથી સાબિત થાય છે બીજી સમાંતર ડી ઈ.